નમસ્કાર ડિયર પેરેન્ટ્સ, હું ડૉક્ટર કિમસુખ મોદી, ચીફ પીડિયાટ્રિશિયન, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ વ્યારા. આજે આપણે ચર્ચા કરીશું કે શિયાળામાં બાળકની ચામડી કેમ ડ્રાય રહે છે અને એને માટે આપણે શું ઉપાય કરી શકીએ. શિયાળો અત્યારે પોતાનો ચમકારો બતાવી રહ્યું છે અને ઠંડી પણ ધીમે ધીમે વધતી જશે. તો ઘણા પેરેન્ટ્સ મારી ઓપીડીમાં આવે છે કે સર, મારા બાળકની ચામડી અત્યારે ખૂબ ડલ લાગે છે, એના ઉપર થોડી ફૂલ્લીઓ દેખાય છે, સફેદ ચકામાં પડી ગયા છે, ક્યાંક ફાટી ગઈ છે અને બાળક ખજવાળ કરે છે, ક્યાંક સફેદ ડાઘા પણ જોવા મળે છે. તો આ બધા એક ડ્રાય સ્કિનના લક્ષણો છે અને શિયાળામાં બાળકને આ પ્રોબ્લેમ વધારે રહે છે. એનું કારણ એ છે કે એક સરેરાશ બાળકના ચામડીની અંદર મોટાની સરખામણીમાં જે સિબેસસ એટલે કે જે ઓઇલ સિક્રેટ કરે છે એવી ગ્રંથિઓનું પ્રમાણ ઓછું હોય છે. એટલે બાળકમાં ઓઇલ ઓછું પ્રોડ્યુસ થવાને લીધે ચામડી ડ્રાય રહે છે. તો આના માટે આપણે ઘરે શું કરી શકીએ? તો પેરેન્ટ્સ સૌથી પહેલાં તો આપણે ત્યાં એવું છે કે જેમ ઠંડી પડે તેમ બાળકને ગરમ પાણીથી નવડાવવામાં આવે છે કે બાળકને ઠંડી નહીં લાગે, પણ એ ખોટું છે. બાળકને હંમેશા તમારે નવસેકા એટલે કે લુકવોર્મ વોટરથી નવડાવવું જોઈએ. બીજું કે નવડાવ્યા પછી તરત જ બાળકને ખૂબ ઘસીને ન લૂછતા એને હલકી હાથે લૂછવું, જેથી કરીને એનું ઓઇલ મેન્ટેન રહે. નવડાવવાનો સમય પણ તમારે માત્ર 5 થી 10 મિનિટનો જ રાખવો જોઈએ, એનાથી વધારે નહીં. અને નવડાવ્યા પછી 3 જ મિનિટમાં બાળકના આખા શરીર ઉપર મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવવું જોઈએ. બીજું કે સાબુ પણ તમારે મોઇશ્ચરાઇઝિંગ સોપ વાપરવો જોઈએ જેની ન્યુટ્રલ પીએચ હોય, તો તમારી બાળકની નવડાવવાની પ્રક્રિયા તંદુરસ્ત કહેવાશે. ત્યાર પછી પણ બાળકને આપણે કપડાં પહેરાવીએ ત્યારે સીધો સ્વેટર પહેરાવવું નહીં કે બહુ ઠંડી છે તો સીધું સ્વેટર, એવું નહીં. બાળકને સૌથી પહેલાં સુતરાઉ કપડાં એટલે કોટન પહેરાવો ને એના ઉપર તમે એને સ્વેટર પહેરાવો. પૂરા દિવસ દરમિયાન ભલે શિયાળામાં બાળકને તરસ ઓછી લાગે પણ થોડું પુષ્કળ પ્રમાણમાં થોડું જેટલું બને એટલું ફ્લુઇડ આપો, જેથી ચામડી એની મોઇસ્ટ રહે. જો આટલું તમે કરશો તો તમને તમારા બાળકને શિયાળાની ઋતુના ચામડી તંદુરસ્ત રાખવામાં કોઈ પ્રોબ્લેમ નહીં નડે. તેમ છતાં જો આ બધું ઘરે કરવા છતાં પણ બાળકની ચામડીમાં કોઈ ફરક નહીં જણાય અને તકલીફ વધતી જણાય, તો તમે તમારા આજુબાજુના બાળકના ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો. અને તમે જો વ્યારા કે તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા હો તો તમે મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ વ્યારામાં આવી શકો છો. થેન્ક યુ.